Hello friends, welcome to the solution of Maths JEE paper. First question, if vectors AB equal to minus 3i plus 4k and AC equal to 5i minus 2j plus 4k are the sides of triangle ABC, then the length of the median through A is. બરાબર. હવે જે આપણને AB ને AC આપેલા છે ટ્રાયંગલની સાઇડ્સ, બરાબર, એટલે આપણે ટ્રાયંગલ ABC ફાઇન્ડ કરીએ અને એમાં A શું લઈ લઈએ, ઓરિજિન, બરાબર. એટલે જે AB ને AC છે એ બીના શું થઈ જશે, વર્ટાઇસિસ સાઇડના જે વેક્ટર થશે એ થઈ જશે, બરાબર. એટલે બી ને સી. હવે મિડ પોઈન્ટ ઓફ BC ફાઇન્ડ કરી શકીએ આપણે, બરાબર. મિડ પોઈન્ટ ઓફ BC ફાઇન્ડ કર્યું. લેન્થ ઓફ મીડિયન શું હશે, તો કે એ તો ઓરિજિન છે, તો A થી BC સુધીનો, એટલે BC ના જે સ્થાન સદિશ છે એનું આપણે મોડ લઈએ એટલે આટલો ડિસ્ટન્સ એ હશે, એટલે શું આન્સર આવશે, √18, બરાબર. સેકન્ડ, given three vectors A, B and C such that alpha equal to A plus B plus C, then the resolution of the vector alpha into components with respect to A and B is given by. બરાબર. હવે આલ્ફા કઈ રીતે વ્યાખ્યાયિત છે, A પ્લસ B પ્લસ C, બરાબર. એટલે સૌથી પહેલાં આપણે આલ્ફા જોઈએ કે આલ્ફાની વેલ્યુ શું છે, તો A પ્લસ B પ્લસ C જોઈએ એટલે 6i પ્લસ 12 જે છે, બરાબર. આપણે એને એના બીના ફોર્મમાં કરવાનું છે, એટલે એનો કોએફિશિયન્ટ સપોઝ કે એક્સ ને બીનો કોએફિશિયન્ટ વાય, બરાબર. હવે એની બીની વેલ્યુ મૂકીએ એટલે 6x પ્લસ 2y આઈ પ્લસ માઇનસ 3x માઇનસ 6y છે, બરાબર. એટલે હવે બંને ઇક્વેશન્સ આપણે કમ્પેર કરીએ એટલે 6 ઇક્વલ ટુ 6x પ્લસ 2y ને 12 ઇક્વલ ટુ માઇનસ 3x માઇનસ 6y, બરાબર. બંને ઇક્વેશન સોલ્વ કરશું એટલે આપણને x ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ માઇનસ 3 મળશે, બરાબર. એટલે આલ્ફાની વેલ્યુ એ અને બીના કોમ્પોનન્ટમાં કઈ રીતે શો કરી શકશું આપણે, 2a minus 3b, બરાબર. થર્ડ, if A and B are two unit vector and theta is the angle between them, then the unit vector along the angular bisector of A and B will be given by. બરાબર. એટલે કે બે વેક્ટર છે A and B, બંને યુનિટ વેક્ટર છે, બંને વચ્ચેનો એંગલ થીટા છે, બરાબર. તો એના એંગ્યુલર બાયસેક્ટરની લાઇનમાં એનો યુનિટ વેક્ટર શું થાય, A પ્લસ B બાય 2 વડે આપણે આપી શકીએ, બરાબર. યુનિટ વેક્ટર એ ડાયરેક્શનમાં વેક્ટર, બરાબર ને. યુનિટ વેક્ટર એટલે શું કે A પ્લસ B બાય મોડ A પ્લસ B, બરાબર. હવે જો આ ફિગર આપણે દોરેલી છે એની ઉપરથી આપણે એમ કહી શકીએ કે એ ઇક્વલ ટુ AB કોસ થીટા બાય 2, બરાબર. પણ એ છે શું છે, એંગલ બાયસેક્ટર જ છે, બરાબર. એટલે મોડ A પ્લસ B બાય 2 ઇક્વલ ટુ કોસ થીટા બાય 2, બરાબર. એટલે યુનિટ વેક્ટર અલોંગ ધ બાયસેક્ટર એ શું થઈ જશે, A પ્લસ B, અહીંયા AB લખવાનું રહી ગયું છે, એટલે કે AB કોસ થીટા બાય 2, એટલે યુનિટ વેક્ટર શું થઈ જશે, A પ્લસ B વેક્ટર A પ્લસ વેક્ટર B અપોન 2 કોસ થીટા બાય 2, બરાબર. આન્સર. ફોર્થ, in triangle ABC, angle A equal to 30 degree. H is the orthocenter and D is the midpoint of BC. Segment HD is product to T such that HD equal to DT. The length AT is equal to, બરાબર. ઓકે, સૌથી પહેલાં આપણે સરકમ સેન્ટર ઓફ એબીસી ને આપણે શું સપોઝ કરી લઈએ, ઓરિજિન છે, બરાબર. O એન્ડ સિચ્યુએટેડ એટ ઓરિજિન ઓફ કોઓર્ડિનેટ પ્લેન, બરાબર. એટલે બધી જે ડાયરેક્શનના જે વર્ટાઇસીસ હશે એને આપણે કઈ રીતે શો કરી શકશું, કે ડાયરેક્ટ એના સ્થાન સદિશ સ્થિત છે, એટલે OA ઇક્વલ ટુ A, OB ઇક્વલ ટુ B ને OC ઇક્વલ ટુ C, બરાબર. હવે ABC હશે એ શું હશે, સરકમ રેડિયસ એ હશે, બરાબર, કારણ કે ઓર્થો સેન્ટર O હશે એટલે, બરાબર. ને મિડ પોઈન્ટ ઓફ BC શું થાય, D ઇક્વલ ટુ B પ્લસ C બાય 2, બરાબર. એટલે B પ્લસ C ઇક્વલ ટુ 2D થઈ જાય, એટલે A પ્લસ B પ્લસ C ઇક્વલ ટુ A પ્લસ 2D, એ તે વાત સાચી છે, બરાબર. ઓલ્સો 2OD ઇક્વલ ટુ AH, બરાબર. એ આપણને આખો ક્વેશ્ચનમાં આપેલું છે, કારણ કે H ઇઝ ઓર્થો સેન્ટર એન્ડ ઇટ ડિવાઇડ્સ હાઇટ્સ ઇન 2:1 રેશિયો, બરાબર. એટલે કે શું થશે, OA પ્લસ OH, OA પ્લસ AH ઇક્વલ ટુ OH, બરાબર, ઇક્વલ ટુ H વેક્ટર આપણે સપોઝ કરીએ, એ કોને ઇક્વલ ટુ થાય, A પ્લસ B પ્લસ C, ને એ કોને ઇક્વલ છે, A પ્લસ 2D, બરાબર. એટલે કે B પ્લસ C બાય 2 એ કોને ઇક્વલ થાય, H પ્લસ T બાય 2, બરાબર. હવે Hની આપણે વેલ્યુ મૂકીએ અહીંથી, તો A પ્લસ B પ્લસ C પ્લસ T બાય 2, બરાબર. એટલે બાકીનું બધું કેન્સલ કરીએ એટલે આપણને શું ફાઇન્ડ થશે, A ઇક્વલ ટુ માઇનસ T, બરાબર. એટલે AT ઇક્વલ ટુ શું છે, તો કે 2A, બરાબર ને. અહીંયા 2:1 રેશિયો છે, એટલે 2A ને A તો શું છે કે સરકમ રેડિયસ R, બરાબર. એટલે મોડ AT ઇક્વલ ટુ 2R થશે, બરાબર. ને આપણે તો BCના ફોર્મમાં ફાઇન્ડ કરવું છે, કારણ કે ઓપ્શન એ રીતે છે, એટલે તો BC શું થાય, તો કે BC ઇક્વલ્સ ટુ 2R સાઇન A, બરાબર. એટલે
આરની બદલે આપણે હું મૂકી દઈશું એટી, બરાબર ને ઓકે. અને સાઇન એ ઇક્વલ ટુ હું મૂકશું આપણે π/6, બરાબર. એટલે 1/2, 2 કેન્સલ, એટલે શું આવશે આન્સર? એટી ઇક્વલ ટુ 2BC, બરાબર. ફિફ્થ, if 4i plus 7 3 vector આપેલા are the position vector of the vertices a, b and c respectively of triangle ABC, then the position vector of the point where the bisector of angle A and BC is, બરાબર. એટલે bisector of angle A એ BC ને જ્યાં મળે ત્યાં શું છે એનો પોઝિશન વેક્ટર આપણે ફાઇન્ડ કરવાનો છે, બરાબર. આવી રીતની ફિગર થાય, બરાબર. એના વેક્ટર આપેલા છે, આપણે ABC આપણે લખેલા છે, બરાબર. હવે એ જ્યાં મીટ કરે બીસી ને એને આપણે સપોઝ કરી લઈએ P ઇક્વલ ટુ X, Y, Z, બરાબર. હવે બીપી જેમ પીસી એ આપણે ફાઇન્ડ કરીએ એટલે શું આપણને મળશે? C જેમ B ઇક્વલ ટુ 6/3 ઇક્વલ ટુ 2/1, બરાબર. પછી તો આપણી પાસે ફોર્મ્યુલા છે જ તે કે PX, Y, Z. હવે એમાં mx2 પ્લસ nx1 બાય m પ્લસ n, બરાબર. m ને n ને x2 ને x1 ની વેલ્યુ માટે b ને c, બરાબર. એટલે આપણને વેલ્યુ શું આવશે? 6/3, 13/3 ને 18/3. એટલે 3 કોમન કાઢો એટલે 6, 13, 18, બરાબર. હવે 6, if AB and C are three unit vectors inclined to each other at an angle theta, then the maximum value of theta is, બરાબર. હવે જો આપણે ડોટ પ્રોડક્ટનું આપણે એક્સપેન્શન કરીએ એટલે a² + b² + c² + 2 × AB BC CA is greater than or equal to 0, બરાબર. એટલે 3 + 2 × 3 cos θ, બરાબર. એટલે થીટા 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 એટલે 3 cos θ થઈ જાય, બરાબર. અને AB BC CA તો એ શું થઈ જાય? 1, બરાબર. એટલે 6 cos θ is greater than or equal to -3, cos θ is greater than or equal to -1/2, એટલે બરાબર. cos θ કયું છે? માઇનસ વેલ્યુ આવે એટલે થીટાની કેવી મેક્સિમમ વેલ્યુ આવશે, બરાબર. કારણ કે -થી આપણે નીચે તો એંગલ નહીં લઈએ એટલે આપણે ઉપર ઓબ્ટ્યુસ એંગલ લેવું તો કેટલો આવશે એંગલ? 2π/3, બરાબર. એટલે મેક્સિમમ એંગલ. 7th, let AB and C be the three vectors having magnitudes 1, 5 and 3 respectively such that the angle between A and B is Q and A cross B equal to C, then tan theta is equal to, અહીંયા Q ની બદલે થીટા આવશે, સોરી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જો આપણને મોડ આપેલી થશે મોડ A, B ને C. હવે એ વેક્ટર છે A ક્રોસ B ના પરપેન્ડિક્યુલર જ હશે, બરાબર. એટલે મોડ A ક્રોસ B ઇક્વલ ટુ મોડ C, બરાબર. હવે મોડ A1 આપેલું છે, મોડ A ક્રોસ B શું આવશે? 1 × 5 sin θ, બરાબર. કારણ કે A ને B વચ્ચે તો થીટા એંગલ છે ને, બરાબર. ને C નું મોડ શું છે? 3, બરાબર. એટલે sin θ ઇક્વલ ટુ 3/5, તો tan θ ઇક્વલ ટુ શું થઈ જશે? 3/4, ઓકે. 8, if AB and C are three unit vectors such that A plus B plus C is also unit vector and θ1, θ2 and θ3 are angles between the vectors AB, BC and CA respectively, then among θ1, θ2 and θ3, બરાબર. આ સેમ ટુ સેમ છે, આપણે થોડુંક વધારે વિચારવાનું છે. જો આપણે જ્યારે A પ્લસ B પ્લસ C નો સ્ક્વેર કરશું એટલે એ બંનેનો ડોટ પ્રોડક્ટ થાય, બરાબર. ને એનો ઇક્વલ ટુ શું આવશે? મોડમાં A પ્લસ B પ્લસ C નો હોલ સ્ક્વેર, બરાબર. એનું ને આપણે જ્યારે એને એક્સપાન્શન કરશું તો એ શું થશે? મોડ A² પ્લસ મોડ B² પ્લસ મોડ C² પ્લસ 2AB BC CA, બરાબર. આ બંનેને કમ્પેર કરીએ આપણે એટલે જો A પ્લસ B પ્લસ C તો 1 જ છે, બરાબર. એટલે આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ 1 ને આ બાજુ A પ્લસ B પ્લસ C નો સ્ક્વેર એનું 1, 1, 1. બાકીના 2 મોડ A મોડ B cos θ1, મોડ B મોડ C cos θ2 ને મોડ A મોડ C cos θ3, બરાબર. એટલે 1 ઇક્વલ ટુ 3 પ્લસ 2 × cos θ1 cos θ2 cos θ3, બરાબર. એટલે -2 ઇક્વલ ટુ 2 cos θ1 cos θ2 cos θ3, બરાબર. એટલે cos θ અને ત્રણેયનો એંગલનો સમૂહ આવશે -1. આ પહેલો ઓપ્શન શું છે? ઓલ આર એક્યુટ. હવે બધા એક્યુટ એંગલ હોય તો બધા cos θ કેવા આવે? પ્લસ. તો એનો સમ તો કોઈથી માઇનસ પોસિબલ નથી. હવે રાઇટ એંગલ આવે તો cos રાઇટ એંગલ કેટલું થાય? 90, 0, 0, 0, એટલે એ પોસિબલ નથી. એટલે આપણો આન્સર શું આવશે? એટલીસ્ટ 1 ઇઝ ઓબ્ટ્યુસ, બરાબર. 9th, if A satisfy A cross I plus 2J plus K equal to I minus K, then A is equal to, બરાબર. હવે આપણે સૌથી પહેલાં એને આપણે સપોઝ કરીએ આલ્ફા I પ્લસ બીટા J પ્લસ ગેમા K છે, બરાબર. તો એનો મલ્ટીપ્લાય શું થશે? બીટા -2I પ્લસ ગેમા માઇનસ આલ્ફા J પ્લસ 2I 2 આલ્ફા માઇનસ ગેમા
કે બરાબર. હવે જે આપણને આન્સર આપેલો છે એને આપણે કમ્પેર કરીએ તો બીટા માઇનસ 2 ગેમા ઇક્વલ ટુ 1, ગેમા માઇનસ આલ્ફા ઇક્વલ ટુ 0 એટલે ગેમા ઇક્વલ ટુ આલ્ફા, અને 2 આલ્ફા માઇનસ ગેમા ઇક્વલ ટુ -1. એ રીતે આપણે ફાઇન્ડ કરશું તો આપણને વેલ્યુ શું મળી જશે બરાબર, કારણ કે બેની વેલ્યુ ઉપરથી ત્રીજી આલ્ફાને સપોઝમાં આપણે ત્રણેય ફાઇન્ડ કરીએ બરાબર. એટલે આલ્ફા આઈ પ્લસ 1 પ્લસ 2 આલ્ફા છે પ્લસ 2k બરાબર. એટલે કે જે પ્લસ આલ્ફા ઇન્ટુ આઈ પ્લસ 2j પ્લસ કે બરાબર. એટલે આપણે આલ્ફાની બદલે લેમડા સપોઝ કરી લઈએ, એટલે લેમડા આઈ પ્લસ 2 લેમડા 1 પ્લસ 2 લેમડા પ્લસ 1j પ્લસ લેમડા કે બરાબર. હવે 10th શું આપેલો છે 3 લેમડા સી ઇક્વલ પ્લસ 2 મ્યુ એ ક્રોસ બી ઇક્વલ ટુ 0 બરાબર. હવે એ ક્રોસ બી ઇક્વલ ટુ સી એટલે ડાયરેક્શન માટે એ લીધું છે આપણે બરાબર. એટલે જો ઓલી બાજુ ઇક્વલ ટુ મોકલશું એટલે ડાયરેક્શન તો બેની સેમ થઈ જશે. એટલે 3 લેમડા સી ઇક્વલ ટુ -2 મ્યુ સી કેન્સલ, એટલે 3 લેમડા પ્લસ 2 મ્યુ ઇક્વલ ટુ 0 બરાબર. હવે 11th શું છે ક્વેશ્ચન કે ભાઈ લાઇન માટેનો છે બરાબર, કે આ લાઇન છે અને કયું સ્ટેટમેન્ટ ખોટું છે. પહેલું છે કે ઇટ લાઇઝ ઇન ધ પ્લેન બરાબર. એટલે જે તમે કોઓર્ડિનેટ છે એ આમાં મૂકો તો તમને ખબર પડી જાય કે એ પ્લેનમાંથી પાસ થાય છે. બીજું ઇટ ઇઝ સેમ એઝ લાઇન x/1, એટલે જો પહેલામાં x -1 આપણે આપી દઈએ એટલે x/1 -1, y/2 -2/2 એટલે y/2 -1 ને z/3 -3/3 એટલે z/3 -1 -1 કેન્સલ કરશો એટલે એ સેમ લાઇન આવી જાય. હવે થ્રુ 2, 3, 5 માંથી પાસ થાય છે કે નહીં તો એ આપણે વેલ્યુ મૂકશું તો એ ત્રણેય ઇક્વલ આવશે નહીં બરાબર. એટલે એ આપણું શું થઈ જાય સ્ટેટમેન્ટ ખોટું. ઓકે. હવે 12 the length of projection of the line segment joining the point 1, 0, -1 and -1, 2, 2 on the plane x plus 3y minus 5z equal to 6 is equal to બરાબર. સૌથી પહેલા એક પ્લેન આપણે દોરીએ. હવે એની ઉપરથી આપણે જે 1, 0, -1 ને -1, 2, 2 બરાબર. હવે 1, 0, -1 આપણે ખબર સેટિસ્ફાય કરે છે પ્લેનના ઇક્વેશન એટલે એ પ્લેન ઉપર છે બરાબર. બાકી આ -1, 2, 2 એ પ્લેનની બહાર છે એટલે એની માટે આપણે શું કરીએ ડાયરેક્શન રેશિયો ફાઇન્ડ કરી લઈએ બરાબર. એટલે એ શું થશે -1, -1, 2, -0 અને 2, -1 એટલે એ આપણને શું આવશે ડાયરેક્શન ઓફ AB -2, 2, 3 બરાબર. ને પેલું આપણે જે પ્લેનનું ઇક્વેશન છે એની ઉપરથી પ્લેનના જે ડાયરેક્શન રેશિયો છે એ આપણે 1, 3, -5 બરાબર. હવે આપણે જે બંને વચ્ચેનો એંગલ જે છે θ1 બરાબર એ આપણે ફાઇન્ડ કરવું હોય તો cos θ1 ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે L1 L2 પ્લસ M1 M2 પ્લસ N1 N2 હવે ડિવાઈડમાં સ્ક્વેર બંનેનો સ્ક્વેરનો સમ બરાબર. એ વેલ્યુ આપણે મૂકશું એટલે cos θ1 આપણને શું મળશે -11/595. પણ આપણે એને ઓપોઝિટ એંગલ જોઈએ છે એટલે આપણે શું કરશું પાઈ માઇનસ કરશું એટલે કે cos પાઈ માઇનસ θ એટલે માઇનસ cos θ વેલ્યુ આવશે બરાબર. એટલે 11/595 પ્લસમાં વેલ્યુ થઈ જશે. હવે જે આપણે એપી ફાઇન્ડ કરવું છે એપી બરાબર છે ડિસ્ટન્સ છે તો એપી ઇક્વલ્સ ટુ શું થાય AB ઇન્ટુ સાઇન પાઈ માઇનસ θ બરાબર. એનું પ્રોજેક્શન છે ને જે બીપી લાઇન છે એનું. ઓકે. એટલે એ પહેલાં તો એ ડિસ્ટન્સ શું થઈ જશે √17 AB બરાબર ને સાઇન પાઈ માઇનસ θ તો આપણે એ ફાઇન્ડ કરવું પડશે √1 - cos સ્ક્વેર θ તો એ શું થશે √474/595 ને એપીમાં આપણે બધી વેલ્યુ મૂકશું એટલે AB સાઇન પાઈ માઇનસ θ એટલે AB √17 ને સાઇન પાઈ માઇનસ θ √474/35 into √70 એટલે 70 એટલે √474/35 બરાબર. ઓકે. હવે 13 let A 1, 1, 1 B 2, 3, 5 and C -1, 0, 2 be 3 points then equation of plane parallel to the plane ABC which is at distance 2 is બરાબર. એટલે આ ABC માંથી પાસ થતું પોઈન્ટ પ્લેન છે એના પેરેલલ ને એનાથી 2 ડિસ્ટન્સ છે જે પ્લેન છે એનું આપણે ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાનું છે બરાબર. તો પહેલાં આપણે AB ને AC ના ડાયરેક્શન રેશિયો ફાઇન્ડ કરીએ ને એનો ક્રોસ પ્રોડક્ટ કરીએ બરાબર, કારણ કે એને AB ક્રોસ એ BC હશે એ એના પરપેન્ડિક્યુલર એટલે આપણે યુનિટ નોર્મલ ફાઇન્ડ કર્યા બરાબર કે તો એ શું આવશે 2i - 3j પ્લસ કે ડિવાઈડ બાય √14 બરાબર. હવે જે આપણે રિક્વાયર્ડ પ્લેન છે એ પેરેલલ ટુ પ્લેન ABC બરાબર. એટલે યુનિટ નોર્મલ વિલ બી પેરેલલ ટુ ધ નોર્મલ ઓફ ABC એટલે આ જે યુનિટ નોર્મલ છે એને ત્યાં પેરેલલ જ હશે બરાબર.
એટલે આર ડોટ 2i માઇનસ 3j પ્લસ કે ડિવાઈડ બાય અંડર રૂટ 14 ઇક્વલ ટુ ડી બરાબર. હવે ડી આપણને ઉપરથી મળી જાય એટલે ડી ઇક્વલ ટુ 2 બરાબર. એટલે એ આપણે વેલ્યુ મૂકશું એટલે શું આવશે 2x માઇનસ 3y પ્લસ ઝેડ ઇક્વલ ટુ 2 રૂટ 14 એટલે માઇનસ 2 રૂટ 14 ઇક્વલ ટુ 0 બરાબર. 14. The reflection of point A in the plane R dot n equal to Q is બરાબર. હવે રિફ્લેક્શન ઓફ પોઈન્ટ છે એટલે બીજી સાઈડ આવશે એનું રિફ્લેક્શન આપણે અહીંયા બી સપોઝ કરીએ એટલે ઉપર ડી હશે તો નીચે એટલું ડી તે હશે બરાબર. હવે આપણે ડી ફાઇન્ડ કરવું હોય તો ડી કેટલું હશે તો કે એ વેક્ટર ડોટ એન વેક્ટર બરાબર. એન વેક્ટર માઇનસ ક્યુ ડિવાઈડ બાય મોડ એન વેક્ટર બરાબર. આપણું ડિસ્ટન્સ ટોટલ કેટલું છે 2d એટલે 2 ઇન્ટુ એ ડોટ એન માઇનસ ક્યુ ડિવાઈડ બાય એન બરાબર. હવે આપણો જે ડાયરેક્શન માટે આપણે જે એન વેક્ટર હશે એ માઇનસમાં વ્યૂ જાય નીચે કારણ કે 2d રિવર્સ નીચે પ્લેનની ઓલી બાજુ છે એટલે 2d માઇનસ એન કેપ ઇક્વલ ટુ જે આપણે ફાઇન્ડ કર્યું છું એમાં માઇનસ એન કેપ મીન્સ માઇનસ એન બાર એન વેક્ટર ડિવાઈડ બાય મોડ એન ફેક્ટર બરાબર. એટલે 2 ઇન્ટુ ક્યુ માઇનસ એ ડોટ એન ઇન્ટુ એન વેક્ટર ડિવાઈડ બાય મોડ એનનો સ્ક્વેર બરાબર. હવે આપણો બી વેક્ટરનું ફોર્મ્યુલા શું થઈ જાય કે એ વેક્ટર પ્લસ 2 ઇન્ટુ એટલું બરાબર. એટલે એ વેક્ટરથી આ આટલા ડિસ્ટન્સે છે બરાબર. એટલે આન્સર શું આવી જશે બી. હવે 15 કે ભાઈ એક્સ આરે પાઈ બાય 4 વાય આરે પાઈ બાય 4 એંગલ બનાવે છે તો ઝેડ આરે કેટલો તો એની માટે આ ફોર્મ્યુલા જ છે કે કોસ સ્ક્વેર આલ્ફા પર કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇક્વલ ટુ 1 થશે એટલે કોસ સ્ક્વેર ગેમા ઇક્વલ ટુ 0 તો ગેમા ઇક્વલ ટુ કેટલું આવશે 90 બરાબર. 16 the length of the perpendicular drawn from 1, 2, 3 to the line x minus 6 by 3 y minus 7 by 2 z minus 7 by minus 2 is બરાબર. હવે આ પોઈન્ટમાંથી ઈ લાઈન ઉપર એટલે લાઈન ઉપર પહેલા તો એક પોઈન્ટ સપોઝ કર્યા બરાબર. હવે એ લાઈનનો આપણે ડાયરેક્શન રેશિયોઝ આપણે ફાઇન્ડ કરીએ આ પોઈન્ટથી તો એ શું આવશે 3 લેમ્બડા પ્લસ 6 માઇનસ 1 2 લેમ્બડા પ્લસ 7 માઇનસ 2 ને માઇનસ 2 લેમ્બડા પ્લસ 7 માઇનસ 3 જે આપણને રિઝલ્ટ મળ્યું શું મળશે આપણને 3 લેમ્બડા પ્લસ 5 2 લેમ્બડા પ્લસ 5 ને માઇનસ 2 લેમ્બડા પ્લસ 4 બરાબર ને. લાઇનનો ડાયરેક્શન રેશિયો શું છે 3,2, માઇનસ 2 બરાબર. આની ઉપરથી જ્યાં લેમ્બડાનો કોફિશિયન્ટ હોય એ ડાયરેક્શન રેશિયો હોય બરાબર. હવે એ બંને લાઈન કેવી હશે પરપેન્ડિક્યુલર બરાબર. એટલે આપણે એનો ડોટ પ્રોડક્ટ શું આવશે 0 બરાબર. એટલે ડોટ પ્રોડક્ટ કરીએ એટલે લેમ્બડાની વેલ્યુ આવી જાય -1 ને પોઈન્ટ શું આવી ગયું 3,5,9. હવે એ પોઈન્ટને 1, 2, 3 પોઈન્ટનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરી લઈએ એટલે શું આવશે 7. ઓકે આન્સર ડી. 17 the plane which passes through the point 3, 2, 0 and the line x minus 3 by 1 y minus 6 by 5 z minus 4 by 4 is આમાં ઓપ્શન ઉપરથી જઈએ કોને મેથડ ઉપરથી આપણે જોઈએ મેથડ ઉપરથી જો આપણે પ્લેનનું ફોર્મ્યુલા છે એ શું થશે એ એક્સ માઇનસ 3 પ્લસ બી વાય માઇનસ 2 પ્લસ સી 2 માઇનસ 0 ઇક્વલ ટુ 0 કારણ કે એ પ્લેનમાંથી લાઇન પાસ થાય છે ને આ લાઇનનો ડાયરેક્શન રેશિયો શું થશે 1/1,5,4 એને આપણે પી વેક્ટર કહી દઈએ બરાબર. ને એ નોર્મલ વેક્ટર ઓફ પ્લેન એને આપણે એઆઈ પ્લસ બીજે પ્લસ સી કે કહીએ બરાબર. હવે જો આ 3,2,0 એ પોઈન્ટ છે બરાબર ને આ લાઇન પાસ કેમાંથી થાય છે 3,6,4 બરાબર. એને આપણે બંનેનો ડાયરેક્શન રેશિયો લઈએ તો ક્યુ વેક્ટર 0,4,4 એ તે એન વેક્ટરને પરપેન્ડિક્યુલર જ હશે એટલે એન વેક્ટર પી ને ક્યુ બંનેને પરપેન્ડિક્યુલર છે તો પી ક્રોસ ક્યુ કરીએ આપણે આપણને એન વેક્ટર મળી જાય 4i માઇનસ 4j પ્લસ 4k એટલે એબીસીની વેલ્યુ મળી ગઈ એ આપણે ઉપર મૂકી દઈએ ઉપરના ઇક્વેશનમાં એટલે આપણો આન્સર શું આવી જશે x માઇનસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 1 બરાબર. બાકી વચ્ચે કેલ્ક્યુલેશન જ છે. ઓકે 19 the radius of the circle in which the sphere x square plus y square plus z square plus 2x minus 2y minus 4z minus 19 equal to 0 is cut by the plane x plus 2y plus 2z plus 7 equal to 0 બરાબર. તો જે રેડિયસ સ્ફિયરને કોઈ પણ પ્લેન કાપે એટલે એની ઉપર સર્કલ બની જાય. હવે એ સર્કલની આપણે રેડિયસ ફાઇન્ડ કરવાની છે તો પહેલાં તો જો સ્ફિયરની રેડિયસ શું છે એ આપણે ફાઇન્ડ કરીએ. સ્ફિયરનું ઇક્વેશન આપણે ઇમ્પ્રુવમેન્ટ કરીને લખીએ તો x પ્લસ 1 સ્ક્વેર પ્લસ વાય માઇનસ 1 સ્ક્વેર પ્લસ ઝેડ માઇનસ 2 સ્ક્વેર ઇક્વલ ટુ
25 બરાબર. એટલે જે ઘટતા થાય એ આપણે એડ કરતા ગયા અને આમે માઇનસ એ કરતા ગયા બરાબર. એટલે એની ઉપરથી સ્ફિયરની રેડિયસ શું આવી ગઈ 5 ને એના સેન્ટરનો ઓલો શું આવી ગયો -1 1 2 બરાબર. હવે કટ બાય પ્લેન x + 2y + 2z + 7 -1, 1, 2 બરાબર. એટલે ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરીએ x, કારણ કે અહીંયા ફિગરમાં x ને r શો કરતા ભૂલાઈ ગયું છે. એટલે x જે હશે બરાબર એ r ને આ જે સ્ફિયરની આર એ ત્રણેય રાઇટ એંગલ બનાવશે બરાબર, રાઇટ એંગલ ટ્રાયેંગલ. એટલે x આપણે ફાઇન્ડ કરીએ તો mod x1 + 2y1 + 2z1 + 7 ડિવાઈડ બાય એનો સ્ક્વેર બરાબર બધાનો. એટલે એ વેલ્યુ શું આવશે 4 બરાબર. હવે r ને x એટલે r² = r² + x² બરાબર, રાઇટ એંગલ ટ્રાયેંગલ એટલે સ્મોલ r² = 9, સો r = 3. ઓકે. 19. The projection of line x + 1/1 y equal to y/2 equal to z - 1/3 on the plane x - 2y + z equal to 6 is the line of intersection of this plane with the plane બરાબર. એટલે જે એનું પ્રોજેક્શન છે એ આ પ્લેનને આરે ઇન્ટરસેક્શન કરે છે બીજા પ્લેનને. તો એ બીજા પ્લેન કયું છે આ પ્લેનની સાથે સાથે બરાબર. એ પ્લેનનું આપણે ઇક્વેશન ફાઇન્ડ કરવું છે બરાબર. પહેલાં તો આ લાઈન કેમાંથી પાસ થાય છે તો કે -1 0 ને 1 બરાબર. ને એના ડાયરેક્શન રેશિયો શું છે -1, 2, 3 ને આપણને પ્લેનનું ઇક્વેશન આપી દીધું છે x - 2y + z = 6 બરાબર. હવે આપણે n વેક્ટર ફાઇન્ડ કરીએ તો એ શું આવશે 1 - 2j + k બરાબર. આમાંથી આપણે પ્લેનનો ડાયરેક્શન રેશિયો બરાબર. ને બી વેક્ટર શું આવશે -i + 2j + 3k બરાબર. હવે એ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર છે કે પેરેલલ છે આપણે ફાઇન્ડ કરીએ તો જો આન્સર તો શું આવે છે 0 તો નથી આવતો, એટલે એ પેરેલલ નથી બરાબર. એટલે ઇક્વેશન ઓફ ધ ટૂંકમાં પેરેલલ હોય તો આપણે કાંઈ ફાઇન્ડ કરવાનો મતલબ જ નથી. એટલે પહેલાં આપણે પ્રૂવ કર્યું કે ઇન્ટરસેક્ટ કરશે જ તે. ઇક્વેશન ઓફ ધ પ્લેન થ્રુ -1, 0, 1 બરાબર. તો એનું આપણે સપોઝ કરીએ ABC આવી જ રહે બરાબર. હવે એ પાછી બીજી લાઈનને પેરેલલ અને પરપેન્ડિક્યુલર ટુ ગિવન પ્લેન બરાબર. એટલે આપણે શું મૂકીએ વેલ્યુ મૂક્યા -1, 2 ને XYZ ની આપણે વેલ્યુ મૂકશું બરાબર. એટલે આપણને સમ મળશે -1, 2 ને 3. તો એક ઇક્વેશન એ મળ્યું -a + 2b + 3c = 0 બરાબર. હવે બીજું ઇક્વેશન આપણે અહીંયા મૂકશું એટલે તો ત્યાંથી આપણને શું મળી જશે c ની વેલ્યુ 0 બરાબર. a - 2b + c = 0. તો એ બંનેને ઇક્વેશન કમ્પેર કરશો એટલે c = 0 મળી જાય બરાબર. આ તો ઉપરનું જ ઇક્વેશન છે ને. એટલે a = 2b એ આપણે આ નીચેના ઇક્વેશનમાં મૂકશું જે ઓલું ઉપરનું ઇક્વેશન છે એમાં. તો a × x1 + x + 1 + b ની બદલે a/2 × y ને c તો 0 જ છે બરાબર. ઇક્વેશન શું મળી જાય 2x + 2 + y = 0 બરાબર. 20. What is the equation of the plane which passes through the z-axis and is perpendicular to the line x - a cos θ = y + 2 sin θ = z - 3/0 બરાબર. આ પ્લેન પાસીસ થ્રુ ધ ઝેડ એક્સિસ છે એટલે ઓરિજિનમાંથી પાસ તો કરતી થશે. એટલે આપણે એને ઓરિજિનમાં સેટિસ્ફાય કરી દઈએ એટલે x cos θ + y sin θ = 0 tan θ = 0 બરાબર. હવે 21. a cross b vector a = 4 b = 2 and the angle between a and b is π/6 then a cross b નો હોલ સ્ક્વેર is equal to બરાબર. a cross b નો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ શું થાય a² b² માઇનસ a.b નો સ્ક્વેર બરાબર. હવે એમાંથી a² b² કોમન લે એટલે 1 - cos² θ a² b² sin² θ a b ની વેલ્યુ મૂકે ને સાઇન ની એંગલ મૂકે એટલે હું આપણે આન્સર આવશે 16 બરાબર. સેમ ટુ સેમ બીજો પણ એવો જ છે પણ થોડોક અલગ રીતે પૂછેલો છે આપણને a.b + b.c + c. એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ને a + b + c = 0 છે બરાબર. તો બંને સાઈડ ઇક્વલ કરીએ આપણે બંને સાઈડનું એક્સપેન્શન કરીએ એટલે આ બધું 0 પ્લસ mod a², mod b², mod c² પ્લસ 2 mod ab bc ને ca ઇન્ટુ cos θ બરાબર. હવે a b c a + b + c 0 છે એટલે ત્રણેય વેક્ટર એકબીજાને કેવા છે પરપેન્ડિક્યુલર. એટલે cos θ ની વેલ્યુ કેવી થઈ જશે પરપેન્ડિક્યુલર આ cos θ ની વેલ્યુ 1 થઈ જશે 0 નહીં થાય.
કોસ થીટા સોરી આપણે ફાઇન્ડ જ નથી કરવાનું, કારણ કે આપણે ડોટ પ્રોડક્ટ જ છે એમનામાં તેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, બરાબર. એટલે એ ડોટ બી પ્લસ બી ડોટ સી હવે સમ કરી અને ડિવાઈડ કરી દઈએ, બરાબર. જે વેલ્યુ આપી છે એનો જ આપણે યુઝ કરીએ ખાલી. એટલે 50/2 = 25, બરાબર. 23. ધ ડિસ્ટન્સ બિટવીન ધ લાઇન એન્ડ ધ પ્લેન ઇઝ, બરાબર. હવે આ એક લાઇન આપેલી છે ને એક પ્લેન આપેલી છે, બરાબર. હવે એ લાઇનને પેરેલલનો ડાયરેક્શન રેશિયો જોઈએ તો એ લાઇન ઇઝ પેરેલલ ટુ પ્લેન આવશે, બરાબર. જનરલ પોઈન્ટ ઓન ધ લાઇન આપણે ફાઇન્ડ કરીએ તો લેમડા +2 -2 માઇનસ લેમડા અને 4 લેમડા +3. જ્યારે લેમડા = 0 હોય તો પોઈન્ટ આપણને શું મળે? 2 -2 ને 3, બરાબર. હવે એ પ્લેનનું આ પોઈન્ટ સુધી ડિસ્ટન્સ તો એ આપણને d = આવી રીતે આપણે આપી શકીએ, બરાબર. તો એ શું છે? 10/3√3. હવે 24 પણ સેમ ટુ સેમ છે. ભાઈ એમાં આપણને કોસ આલ્ફાનું આપણે આલ્ફા છે એ થીટાથી ઇન્ડિપેન્ડન્ટ છે એવું કીધું છે આપણને, બરાબર. એટલે કોસ આલ્ફાની વેલ્યુ આપણે એમ ફાઇન્ડ કરી શકીએ L1 L2 / mod L1 L2, બરાબર. હવે સેમ ટુ એ બધાની વેલ્યુ મૂકી છે, બરાબર. આપણને એમ કીધું છે કે કોસ થીટા આલ્ફાની વેલ્યુ થીટાથી ઇન્ડિપેન્ડન્ટ છે, બરાબર. એટલે a + c શું થઈ જશે? 0, ને એની ઉપરથી b તે 0 થઈ જાય, બરાબર. એટલે બાકી કોસ આલ્ફામાં વધશે શું? √3 a - c / √8 √a² + c², બરાબર. એટલે a + c = 0 ની આપણે વેલ્યુ મૂક્યા, બરાબર. એટલે 2a/√2a², એટલે કોસ આલ્ફા શું આવશે? √3/2, એટલે આલ્ફા = π/6, બરાબર. હવે આપણને શું કીધું છે કે આ લાઈન છે પ્લેન ત્રણેય એક્સિસમાં કટ કરે છે, બરાબર. તો એનાથી જે ટ્રાયેંગલ બને એનો આપણે એરિયા ફાઇન્ડ કરવો છે. તો જો એક્સ એક્સિસને ક્યાં કટ કરશે? 2 0 0, બી ને 0,3,0 અને સી ને 0,0,6, બરાબર. હવે આપણે ટ્રાયેંગલનો એરિયા આપણે ફાઇન્ડ કરી શકીએ વેક્ટર પ્રોડક્ટની મદદથી. એટલે 1/2 AB × AC એ શું હશે? એરિયા આપણને દેશે, બરાબર. એટલે AB શું આવશે? -2i + 3j, અને BC શું આવશે? -2i + AC સોરી -2i + 6k, બરાબર. એટલે આપણા આન્સર શું આવશે? 3√14, બરાબર. વચ્ચેની કેલ્ક્યુલેશન છે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.